અમુક માણસને શું થઈ ગયું છે બાપુ સમજાતું જ નથી. હવે આ પ્રસંગ આવ્યો છે એટલે કહું છું કે અત્યારના જે ખોરાક જે છે એટલા ભ્રષ્ટ થઈ ગયા છે, લોકોને ખબર નથી. જંક ફૂડ એટલા વધી ગયા છે અને લોકોને બહારનું જ ખાવાનું વધારે પસંદ છે. આ સમસ્યા છે. એ તો હવામાન તો પ્રદૂષણ છે જ, પ્રદૂષિત છે જ. એને તમે હું કોશિશ કરીએ છીએ કે એમાં પરિવર્તન આવે, કદાચ આપણી કોશિશ એમાં ઓછી પડી શકે, એને બદલાવ ન લઈ આવી શકીએ, પણ ખોરાક કેવો લેવો, જમવું કેવું, એમાં તો બદલાવ લેવો તમારા મારા હાથની વાત છે સાહેબ. કેવું જમવું તમારા મારા હાથની વાત છે. ઘરનું ભાવતું જ નથી, ચાઇનીઝ ખાવું છે. લ્યો આ કંઈક આ ખોરાક છે આપણો, આપણું ચાઇનાથી આવ્યા છે અને એમાં ઓલું લાંબુ લાંબુ મને નામે નથી આવડતું. હું આ ચાલુ કર્યું છે સમજાતું નથી, ક્યાં જવું છે આપણે સમજાતું નથી કઈ. અને મને વિચાર આવી ભાવે કેમ આમ લાંબી ઓલી આમ ખૈર થાય આમ ચમચી કરીને આમ લાંબુ થાય અને બેઠા બેઠા પાછું એવું લાંબુ લાંબુ જ ગમે પાછું. લે હવે આ ચાલુ કર્યું, હવે આ બાકી રીતું સાહેબ. ખોરાક આપણો આપણે ભારતીય પરંપરા છે સાહેબ. આપણો બાપ કૃષ્ણ છે, યાદ રાખો ને. આપણી મા જગદંબા છે, આપણે બધા એના સંતાનો છીએ. આ આપણો ખોરાક આપને શોભે નહીં સાહેબ, આપને શોભે. યાદ રાખજો, પ્રસંગ આવ્યો છે જરૂર કહીશ. જેવો જેનો ખોરાક છે ને, જેવું જેવું અન્ન એવું જ એનું મન હોય છે સાહેબ. મનમાં અસર અન્નની થાય છે, આ ભૂલતા નહીં.